નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। નગરના બજારોમાં દશામાના વ્રતને લઈ માતાજીની મૂર્તિ ખરીદવા બજારોમાં ભારે ભીડ। અષાઢ વદ અમાસ દિવાસાના દિવસ એટલે કે તારીખ 4 ઓગસ્ટને રવિવારથી દશામાના વ્રતની શરૂઆત થશે। જે વ્રત 10 દિવસ સુધી કરવાનું હોય છે, ત્યારે પાદરા પંથકમાં માઈ ભક્તો દ્વારા દશામાના વ્રતની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। પાદરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાંથી માઈ ભક્તો પાદરા અંબાજી મંદિર પાસે દશામાની મૂર્તિઓની ખરીદી કરવા માટે ભારે ભીડ ઉમટી હતી। સાથે જ મેઘરાજા પણ મન મૂકીને વરસી રહ્યા હતા। વરસતા વરસાદની અંદર માઈ ભક્તો માતાજીની મૂર્તિ પોતાના ઘરે લઈ જતા નજરે ચડ્યા હતા। મૂર્તિઓના વેચાણ અર્થે અનેક પંડાલો લાગ્યા હતા, જેમાં માતાજીના વિવિધ સ્વરૂપોમાં દર્શન થયા હતા। પાદરાના બજારોમાં વિવિધ આકર્ષક શણગાર કરી આપતા આબેહૂબ સ્વરૂપમાં દશામાની મૂર્તિઓ પણ જોવા મળી રહી છે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।